નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જેતપુરના આરબ ટીબડી ગામે યોજાયેલ વરાત્રા મુજબ ચાલુ વર્ષે 16 આની વરસાદ વરસે છે. સમગ્ર વાત કરીએ તો ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે તે જાણવા માટે જેતપુર તાલુકાના આરબ ટીબડી ગામે છેલ્લા 150 વર્ષથી રામનવમીના દિવસે રામબાણ નામે એક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં મામા ભાણેજને લાકડાઓની 2 સોટી લાલ અને કાળા કલરની હાથમાં રખાવીને સામસામે ઊભા રાખવામાં આવે છે. મામા ભાણેજના હાથમાં રહેલ બંને સોટીઓ વચ્ચે એક ત્રીજી સોટી બાજુ પર માટીમાં ખૂંચાડી વચ્ચે ઊભી રાખવામાં આવે છે. ત્યારબાદ જય શ્રી રામનો જયકાર બોલાવી વર્તાઓ જોવાનું શરૂ થાય છે. મામા ભાણેજ બંને પકડેલ લાલ અને કાળા કલરની સોટીમાંથી કયા કલરની સોટી વચ્ચે ઊભી રાખેલ સોટી અડે એના પરથી આવતા વર્ષનો કેવો વરસાદ વરસે તે જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન મામા ભાણેજ બંને પણ પાણી રેડવામાં આવે છે. આ વખતે વર્તાઓ જોવામાં આવે છે કે લાલ સોટી 3 વાર વચ્ચે ઊભી રાખેલ અને સોટીને અડી જતા આવતા વર્ષે 16 આની વરસાદ વરસે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે રામ મંદિરના મહંત જીતેન્દ્રદાસે જણાવ્યું હતું કે 150 વર્ષથી ચાલી આવતી પરંપરામાં વર્તાઓ ક્યારેય ખોટો પડ્યો નથી. જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. મારું નામ ગુંદણિયા કલ્પેશ, ગામ આરબ ટીમડી, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. આજે 125 થી 150 વર્ષ પહેલા કોઈ ખાખી સાધુ અમારા ગામમાં આવેલા. જ્યારે અમારા ગામના રામજી મંદિરના મહંત હતા, તેમને તે ખાખી સાધુએ 2 વાંસની સોટી આપેલી. એક વાંસની સોટીમાં લાલ કપડું બાંધેલું છે, જ્યારે બીજી સોટીમાં વાંસની કાળી કપડું બાંધેલું છે. જે રામનવમીના દિવસે બપોરે 12 વાગે રામજી મંદિરની આરતી કરી અને વચ્ચે એક સ્તંભ ઊભો કરી એમાં વચલી એક સોટી ઊભી કરી અને સગા મામા ભાણેજને નવડાવી અને ઊભા રાખવામાં આવે છે. જ્યારે સગા મામા ભાણેજના હાથમાં એક લાલ સોટીવાળું કપડું અને કાળી સોટી જે બીજા કપડામાં બાંધેલી હોય તે બંનેના હાથમાં આપવામાં આવે છે. જો લાલ સોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ સારો થાય અને કાળી હોટી વટલી હોટી તરફ હાલે તો વરસાદ નબળો થાય, એવું 150 વર્ષ ત્યાં અમારા ગામમાં અનુમાન કરવામાં આવે છે. તે વંશ પરંપરાગત ચાલુ છે. 3 સાલ આ ચાલુ વર્ષમાં લાલ સોટી વટલી હોટી તરફ 3 વખત હાલેલી છે. એના અનુમાન પ્રમાણે આવતું વર્ષમાં વરસાદ સારો થાય, 16 આની વરસ થાય એવું અનુમાન અમને દેખાય છે. બાકી તો સાચું તો કુદરતના હાથમાં છે.